તો આજથી આપણે છે ને મેથ્સના જે બેઝિક ચેપ્ટર છે ત્યાંથી આપણે શરૂઆત કરી. તમને બધાને એમ થતું હશે કે સરવાળા બાદબાકી આ તો અમને આવડે છે, પણ ઘણા બધા ઉમેદવારો એવા હોય છે કે જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ બધામાં ભૂલો કરી આવતા હોય. શું કામ? તો કે પરીક્ષામાં લખવાની એટલી ઉતાવળ હોય, બરાબર? એટલે ઘણી બધી વાર સરવાળા બાદબાકીમાં પણ આપણાથી ભૂલ થતી હોય. તો એ ભૂલ ન થાય એના માટે આપણે શરૂઆત જ ક્યાંથી કરીએ? સરવાળા બાદબાકીથી. ભલે તમને આવડે છે તો પણ વિડીયોને જોજો, એટલે તમારી પ્રેક્ટિસ થશે. હવે જો જ્યારે આવી રકમ આવે ને ત્યારે સૌથી વધારે આપણે ગભરાઈ જાય. શું કામ? તો કે આપણને એમ થાય કે ઓહ બહુ મોટી રકમ છે, આનો સરવાળો કઈ રીતે કરશે? ને ઘણા લોકો તો એકમ દશક એટલે કઈ સંખ્યા ક્યાં લખવાની ને એ જ બહુ મોટી ભૂલ કરતા હોય. તો જો પહેલા શીખો. ધારો કે આવી રીતે આડી રકમ આપી હોય, હવે આને આપણે જોઈએ કે કેટલી રકમ છે, 1 2 3 4 5 રકમ છે. તો હવે આપણે સીધી પહેલા ગોઠવવી પડશે ને. 23,457 વત્તા 2,345 વત્તા 345 વત્તા 45 વત્તા 7 બરાબર કેટલા થાય? તો સીધી ગોઠવીએ. ચાલો પછી એનો સરવાળો કરી. પેલા તો 23,457 વત્તા એના પછી શું 23,45. હવે બધા શું કરશે ખબર છે? ઘણા લોકો એવું કરશે ઉતાવળમાં અહીંયાથી શરૂ કરી દેશે. ના, પણ જો આ છેલ્લો આંકડો હોય રકમનો, કોઈ પણ રકમનો છેલ્લો આંકડો એને એકમ કહેવાય, એના પછીને દશક, સો, બરાબર? એવી રીતે એને સ્થાન કિંમત કહેવાય ટૂંકમાં. જો એકમ, દશક, 100, 1000, 10,000, બરાબર? તો આ 10,000 વાળી સંખ્યા છે. ત્યાર પછી એના પછીની જે રકમ છે એમાં જો એકમ, દશક, 100, 1000, તો એક આંકડો ઓછો છે એટલે ક્યાંથી શરૂ થશે? અહીંયાથી. જો એકમ, દશક, 100, 1000, બરાબર? સમજાણું? આ એની સ્થાન કિંમત છે. પછી 345, તો એ ત્રણ જ આંકડાની સંખ્યા છે. એકમ, દશક, 100 એટલે એકમની જગ્યાએ આવશે 5, દશકની જગ્યાએ આવશે 4 અને 100ની જગ્યાએ આવશે 3. આ રીતે સરવાળો થાય. વળી પાછો વત્તા. આમાં બે જ સંખ્યા છે, એકમ, દશક. એકમની જગ્યાએ આવશે 5, દશકની જગ્યાએ આવશે 4 અને છેલ્લે વધે છે એકમ. એક જ આંકડો છે એટલે 7. આ રીતે આખો ઊભો રકમ લખીને સરવાળા થાય. ઘણા લોકો આમથી જ શરૂઆત કરે, એમ ના હોય. એકમ, દશક, 100 સરવાળા કેવી રીતે ગોઠવવાના હોય એની રકમ? તો કે છેલ્લેથી એકમથી ગોઠવવાની હોય. હવે તમે સરવાળો કરો. હવે જે સરવાળો કરવામાં ઉતાવળ નહીં કરવાનો. ભલે આપણે નાના છોકરાની જેમ સરવાળો કરવો પડે, આમ આંગળીથી કે પછી લીટા કરીને એમ પણ કરવાનો, પણ ભૂલ નહીં કરવાની. 7 વત્તા 5. હવે ઘણા લોકો ઉતાવળમાં મોઢે સરવાળા કરતા હોય, પણ બને ત્યાં સુધી રફ પેપરમાં લીટા અથવા તો આંગળીના વેઢા ગણીને જ સરવાળા કરવા, એટલે કોઈ દી ભૂલ ન પડે. જો 7 વત્તા 5 બરાબર વત્તા 5 વત્તા 5 વત્તા 7. તો હું તમને એમ જ દેખાડું, જેમ આપણે કેમ નાના હતા ત્યારે શીખા એવી રીતે. જો પેલા 7 લીટા, 1 2 3 4 5 6 7. ચાલો 7 થયા. એમાં પછી બીજા 5 લીટા, 1 2 3 4 5. 5 થયા. વળી પાછા 5, 1 2 3 4 5. પછી એક વાર 5 આવ્યા, બીજી વાર 5 આવ્યા, ત્રીજી વાર 5, 1 2 3 4 5 અને વળી પાછા 7, 1 2 3 4 5 6 7. હવે આ બધાને ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 ને 29. તો એક આપણે કન્ફર્મ કરી લઈજો. 7 ને 5 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 7 29 બરાબર છે. હવે 29 થયા તો 29માં નવડો એટલે કે જે એકમનો અંક હોય ને એ જ અહીંયા લખવાનો. અહીંયા 9 લખ્યા અને જે દશકનો અંક છે 2 છે એને વધી કહેવાય. એ ક્યાં ચડે? તો કે બાજુની લાઈન હોય ને એની ઉપર બગડો લખવાનો. જેને નથી આવડતું એને સમજાવું છું, આવડે છે ને તો બધાને ખબર જ છે, બરાબર? વધી ચડી 2 આપણે એમ બોલીને. હવે આ 2 ને પણ લેવાના ને આખી લાઈનનો સરવાળો. 2 વત્તા 5, 5 ને 2 7, 7 વત્તા 4 8 9 10 11, 11 વત્તા 4 12 13 14 15, 15 વત્તા 4 16 17 18 19. તો વળી કેટલા એવા? 19. 19માં નવડો એની નીચે લખવાનો અને દશકનો એકડો છે એની બાજુની લાઈનમાં વધી ચડી 1, બરાબર? આને તમે આવી રીતે લીટા કરીને પણ પાછો સરવાળો કરી શકો, પણ આ ઇઝી હતો એટલે આપણે મોઢે કરી નાખ્યો. હવે અહીંયા વધી 1 ચડી. એવા બધાનો સરવાળો 4 વત્તા 1 5, 5 ને 3 6 7 8 ને 3 9 10 11. 11 છે આમ ન લખાય. 11માં એકમનો અંક એકડો અહીંયા વધી ચડી એની બાજુની લાઈનમાં 1. 3 વત્તા 1 4, 4 વત્તા 2 6. હવે એમાં તો 6 જ છે એટલે 6 અહીંયા લખી નાખવાના અને આ જે બગડો હોય તો એ અહીંયા લખી નાખવાના. તો તમે જુઓ કેટલો જવાબ આવ્યો. 26,199. આ તમારો આ જે સરવાળો છે એનો આ જવાબ આવ્યો.
આવી રીતે ગણતરી થાય. ઘણાને એમ થશે કે આટલો બધો ક્યાં ટાઈમ હોય છે લીટા કરવાનો, પણ જેને નથી આવડતા, પ્રેક્ટિસ કરવી છે, એના માટે મેં શીખવાડ્યું કે તમે આ રીતે પ્રેક્ટિસ કરી શકો. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરો ને સરવાળાની, એમ તમે માઇન્ડમાં તમે મોઢે પણ સરવાળા પછી કરી શકો. બરાબર, પણ બેઝિક આ રીતે સરવાળો થાય. ચાલો સમજાણું. તો હવે આપણે નેક્સ્ટ રકમ લઈએ. જો હવે આવી રકમવાળો સરવાળો જોઈએ આપણે. ઓલો સાદો સરવાળો તો આપણને ખબર પડી જાય કે આમ રકમ લખેલી હોય, આપણે ઊભો રકમ ગોઠવીને સરવાળો મેં જેમ આગળ કીધું એમ. પણ હવે જ્યારે આવી રીતે રકમ આપેલી હોય, જો લખ્યું છે કે એક જંગલમાં કોઈ એક વર્ષમાં 18,735 વૃક્ષો છે. પહેલાં તો જ્યાં જ્યાં તમને રકમ દેખાતી જાય ને ત્યાં નીચે અંડરલાઈન પેન્સિલથી સાવ આછી અંડરલાઈન કરી લેવાની, એટલે તમને ખ્યાલ આવે, એમ ભૂલ ન થાય. શું કીધું છે કે એક જંગલ છે, એમાં કોઈ એક વર્ષમાં 18,735 વૃક્ષો છે. હવે બીજા વર્ષે જોઈએ તો બીજા વર્ષે 8,715 વૃક્ષ ઉછેરવામાં આવે છે. બીજા વર્ષે પાછા નવા 8,715 વૃક્ષ છે એને ઉગાડે છે. પછી ત્રીજા વર્ષે કે છે કે 9,005 વૃક્ષો ઉછેરવામાં આવે છે. તો હવે જંગલમાં કુલ કેટલા વૃક્ષો હશે? નાના હતા ત્યારે આપણે ટીચર શીખાડતા, અત્યારે હું તમને શીખાડું છું કે જ્યારે કુલ કેટલાક એવો શબ્દ આવે ત્યારે હંમેશા સરવાળો જ થાય. કુલ કેટલા વૃક્ષો હશે? કુલ આપણે એવું શીખવાડતા કે સરવાળા બાદબાકીમાં ખબર કેમ પડે? તો કે કુલ શબ્દ આવે એટલે સરવાળો કરવાનો. બરાબર, તો અહીંયા જો એમ જ છે કે જંગલમાં કુલ કેટલા વૃક્ષો હશે. ટૂંકમાં આપણને એટલી ખબર પડે કે 3 વર્ષના વૃક્ષોનો સરવાળો કરવાનો છે અહીંયા, તો જ આપણને ખબર પડે ને કે જંગલમાં કેટલા વૃક્ષો છે. બરાબર, તો સરવાળો કઈ રીતે કરવાનો? પહેલા અહીંયા લખવાનું, જો 18,735. ચાલો એટલું ખબર પડી. પહેલા વર્ષમાં કેટલા છે? 18,735. પછી યાદ છે આપણને ટીચર એવું પણ કહેતા કે જે તમે રકમ લખો એની બાજુમાં તમારે ફરજિયાત લખવાનું, તો 1 માર્ક્સ કપાશે. નાના હતા ત્યારે જ્યારે સરવાળા આવતા ત્યારે જે ધારો કે 18,735 છે, તો એની બાજુમાં આપણે શું લખતા? તો કે પહેલા વર્ષના વૃક્ષ, પછી વત્તાની નિશાની. પછી બીજા વર્ષે કેટલા છે? 8,715. તો મેં શીખવાડ્યું કેમ લખાય. એકમનો હું કયો છે? 5. તો અહીંયા જો એકમ, દશક, 100 ને 1000, એટલે અહીંયાથી શરૂ થશે. 8,715. 8,715 આ જે છે એ બીજા વર્ષના વૃક્ષ છે, એટલે આપણે અહીંયા લખવાનું બીજા વર્ષના વૃક્ષ. આ તો આપણે સમજૂતી માટે છે. તમારે આવું કંઈ પરીક્ષામાં કરવાનું ન હોય, તમારે સીધી ગણતરી કરીને જ ઓપ્શન ટીક કરવાનું હોય. પણ આવી રીતે ટૂંકમાં આપણે દાખલા ગણતા એમ, એટલે હું તમને એમ શીખવાડું છું. હવે ત્રીજા વર્ષે તો કે 9,005, એટલે અહીંયા 9,005 આ ત્રીજા વર્ષના વૃક્ષ. હવે આપણે ટોટલ કરીએ આનો. 5 ને 5 10 ને 5 15, એટલે મોઢે ખબર પડે. બરાબર, 15 એટલે પાંચડો અહીંયા અને વધી બાજુમાં ચડી 1. હવે આ બધાનો સરવાળો 3 ને 1 4 ને 1 5 ને 0 0, એટલે 5 + 0 એટલે 5 જ રહે. આ બાજુ 7 ને 7 કેટલા થાય? 14. 14 નો ચોગડો અહીંયા વધી ચડી એની બાજુમાં. ચાલો સમજાય છે ને આટલું? પછી 8 ને 8 16 ને 1 17 ને 9, અથવા તમે આમ કરી શકો 8 ને 1 9 ને 8, 8 ને 1 9 ને 8 10 11 12 13 14 15 16 17 ને 9 18 19 20 21 22 23 24 25 26 નો છગડો વધી ચડી 2. 2 ને 1 કેટલા થાય? તો કે 3. તમારો જવાબ શું આવે? 36,455 કુલ વૃક્ષો. 3 વર્ષના મળીને કુલ વૃક્ષો. એટલે હવે જંગલમાં કેટલા વૃક્ષો? તો કે 36,455 વૃક્ષો હશે 3 વર્ષના મળીને. તો આ રીતે સરવાળો થાય. બરાબર, આને કહેવાય રકમવાળા સરવાળા. એવું આપણને શીખવાડતા કે રકમવાળા સરવાળા કહેવાય. આ બાજુમાં લખવાની તમારે કાંઈ જરૂર ના હોય, તમારે સીધી ગણતરી કરીને લખવાનું હોય. પણ મેં એટલે લખ્યું છે કે જે લોકો બેઝિકથી શીખે છે અત્યારે, અથવા તો કોઈ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ જોતા હોય તો એને પણ આવડે એમ. એટલે હું આવી રીતે સમજૂતી આપું છું કે જેમ નાના હતા ત્યારે જ આપણે આવી રીતે ભણતા, એવી રીતે હું સમજાવું છું. બરાબર, આ રકમવાળો સરવાળો કહેવાય. હજી તમને ના સમજાણું હોય તો હજી આપણે એક આવો રકમવાળો સરવાળો લઈએ. બરાબર, ચાલો જો એના પછી પાછો એક રકમવાળો લીધો કે મનીષ નામનો છોકરો છે. મનીષના બેંક ખાતામાં 1,50,175 રૂપિયા. તમે તમારું જ વિચારો કે તમારા બેંક ખાતામાં અત્યારે 1,50,175 રૂપિયા છે. જો તેના ખાતામાં બીજા 17,500 રૂપિયા જમા કરવામાં આવે, જમા એટલે શું? એડ કરવામાં આવે. બરાબર, તો હાલમાં મનીષના ખાતામાં કેટલા રૂપિયા હશે?
બરાબર સમજાણું? અહીં આપણે કુલ લખતા ભૂલાય તો એ લખી નાખું કુલ, એટલે તમને ખબર પડે કે સરવાળો કરવાનો. બરાબર. હાલમાં મનીષના ખાતામાં કુલ કેટલા રૂપિયા હશે? 1,50,175 રૂપિયા હતા. પછી એને બીજા 17,500 જમા કરાવ્યા. એટલે હવે કેટલા રૂપિયા એના ખાતામાં હશે? તમારું તમે વિચારો. તમે શું કરો જાણવા માટે? સરવાળો કરો કે નહીં? તો સરવાળો કરીએ. 1,50,175. આ તો કે બેંક ખાતામાં હતા. બીજા નવા કેટલા જમા કરાવ્યા? 17,500. તો અહીંયા શું લખવાનું? તો કે જમા કરાવ્યા. અને હવે જે ટોટલ આવે સરવાળો કરી, સરવાળાની નિશાની 5 + 0 એટલે 5. 7 ના 7 એમને, 5 ને 1 6. પછી અહીંયા 7 ના 7 એમને, 5 ને 1 6. અને અહીંયા 1 કેટલા આવ્યા? જો 1,67,675. આ તો કે કુલ બેંક ખાતામાં રૂપિયા. અત્યારે આટલા રૂપિયા થયા. કેટલા? 1,67,675. શું કર્યું આપણે? તો કે પેલા જેટલા હતા એમાં બીજા નવા જમા કર્યા, બંનેનો સરવાળો કર્યો, ને જે જવાબ આવ્યો એટલા રૂપિયા ટોટલ અત્યારે મનીષના ખાતામાં હશે. ચાલો, સરવાળાનો વિષય સમજાઈ ગયો. અહીંયા તમને ખબર પડી ગઈ કે સરવાળા કઈ રીતે કરવાના. એકમ નોંધ એની નીચે જ લખવાનો, દશક નોંધ એની નીચે જ લખવાનો. પછી બાજુમાં એકમનો ધારો કે જવાબ આવે 5 ને 5 10 અથવા તો 7 ને 5 12, તો બગડો નીચે લખીને ઉપર વધી ચડાવવાની એની બાજુની લાઈનમાં. બરાબર, એ બધી ખબર પડી ગઈ. આ બાજુ તો મેં એટલે લખેલું છે, મેં જેમ પહેલા કીધું એમ, કે નાના છોકરા વિદ્યાર્થીઓ જોતા હોય તો એને પણ આવડે. બાકી તમારે તો પરીક્ષામાં જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એ લોકોને તો ડાયરેક્ટ રકમ ગણી મોઢે મનમાં સરવાળો કરીને ડાયરેક્ટ જવાબ લખવાનો છે. પણ એની પ્રેક્ટિસ થાય એટલા માટે તમારે આ તો કરવું જ પડે, તો જ પ્રેક્ટિસ થાય ને. તો એમને એમ કેવી રીતે ફટાફટ જવાબ આવડે તમને? બરાબર, એટલે મેં સરવાળાથી જ શરૂ કરાવી. હવે સરવાળા તમને ખબર પડી ગઈ. હજી કાંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો આપણે નેક્સ્ટ વિડીયો એનો પણ લઈ આવશે, કાંઈ સરવાળામાં બીજો કાંઈ ડાઉટ હોય. હવે નેક્સ્ટ વિડીયો છે ને બાદબાકીનો આવશે. એમાં હું બાદબાકી આવી રીતે શીખવાડીશ કે પહેલાં સાદી બાદબાકી કઈ રીતે થાય, રકમ આપી હોય તો કેમ ખબર પડે કે એમાં બાદબાકી કરવાની. બરાબર, એટલે જે લોકો નવા લોકો જોવે છે એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો વિડીયોને. બરાબર, અને નેક્સ્ટ વિડીયો આપણે બાદબાકીનો લઈ આવશે. તો મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.